મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવેલી રબારી વસાહતોના માલધારી કબજેદારને જમીન પર રાહત દરે કાયમી ધોરણે માલિકી હક આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। રાજ્ય સરકારના નિર્ણય ઐતિહાસિક નિર્ણયના અમદાવાદના આશરે 1100 માલધારી પરિવારોને પોતાના ઘરનો માલિક હક મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવેલી રબારી વસાહતોની માલધારી કબજેદારોને જમીન પર રાહત દરે કાયમી ધોરણે માલિકી હક આપવાનો નિર્ણયને લઈ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં રબારી સમાજના વસવાટ તેમજ તેમના ઢોર માટે રાખવાની વ્યવસ્થા થઈ શકે તેવા શુભ આશયથી રાજ્ય સરકારે વર્ષ 1960-61માં જમીન સંપાદન કરી અમદાવાદ મહાનગરપાલિકાને સુપરત કરી હતી। હાલ આ ચારેય રબારી વસાહતમાં પ્લોટની ફાળવણીને 50 વર્ષથી વધુ સમય થઈ ગયો છે। આ દરમિયાન અનેકવાર માલધારી સમાજે રાજ્ય સરકાર સમક્ષ જમીન પરનો માલિક હક આપવા અંગે રજૂઆત કરી હતી। જે જૂના ભાડવાતો છે હાલના કબજેદારોને ફાળવવામાં આવેલ જમીન પર કાયમી માલિકી હક મળે તે આશયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માન્ય મેયર શ્રી પ્રતિભાબેન, સ્ટેન્ડિંગ ચેરમેન, ટીપી કમિટી ચેરમેન, સરકાર ગુજરાત સરકાર દ્વારા બજાર ભાવને બદલે રાહત ભાવે જમીન વેચાણથી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર અને કોર્પોરેશન સંયુક્ત રીતે આજે લઈ રહી છે। માલધારી ભાઈઓને અગાઉ ફાળવણી કરેલ પ્લોટની જમીન માટે પ્રવર્તમાન જંત્રીના ભાવ મુજબ ખુલ્લા પ્લોટના પ્રતિ ચોરસ મીટરનો જે જંત્રીનો ભાવ છે તેમાં 15% દરે આ નાણાં ભરવાના રહેશે। એટલે એક ખૂબ ઐતિહાસિક નિર્ણય માન્ય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે। વર્ષોથી માલધારી સમાજની માગણી હતી કે 1960માં જ્યારે વસાહતો બની હતી તો અત્યારે લગભગ 60-65 વર્ષનો સમયગાળો થયો। અમારી વર્ષોની માગણી હતી, આજે પરિપૂર્ણ થઈ છે। એ બદલ સરકારનો અમે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ। સરકારે અમારી જે અમદાવાદ કોર્પોરેશને જે 25% જંત્રીનો ઠરાવ કર્યો હતો એ પછી પણ અમે વારંવાર માન્ય મુખ્યમંત્રીશ્રીને મળ્યા, માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી કે સાહેબ અહીંયા જે સમાજના લોકો રહે છે એ બધા આર્થિક રીતે ખૂબ નબળા વર્ગના લોકો છે, બધા આર્થિક રીતે ભારણ ખમી શકે એવા નથી, તો આમાં કંઈક સરકાર રાહત દરે કરી આપે। અને સરકારે અમારી માગણીને પણ ધ્યાનમાં રાખી અને 25%નો જે અમદાવાદ કોર્પોરેશનનો ઠરાવ હતો એની જગ્યાએ 15% કર્યો છે। એ બદલ અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તમામ વસાહતોના જૂના ભાડુઆત અથવા હાલના કબજેદાર ફાળવવામાં આવેલી જમીન પર તેઓની કાયમી માલિકી હક મળે તે હાસ્યથી અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે જમીનના બજાર ભાવને બદલે રાહત ભાવ જમીન વેચાણથી આપવાનો નિર્ણય કર્યો છે। અગાઉ ફાળવણી કરેલી પ્લોટની જમીન માટે હવે કબજેદાર પરિવારો 6 મહિના પ્રવર્તમાન જંત્રીના 50% મુજબની રકમ ભરીને જમીનોના કાયમી માલિકીનો હક મેળવી શકશે। તેમણે ઉમેર્યું હતું 10 વર્ષની મુદત બાદ રહેઠાણ સિવાયના અન્ય ઉપયોગ કરવા માંગતા હોય તો પણ તેની પૂર્વ મંજૂરી મેળવીને જંત્રીને પૂરેપૂરા નાણાં ભરવાના રહેશે, જેમાં અગાઉ ભરેલા નાણાં મંજૂરી મળી શકે છે। જમીનોના માલિક હક મેળવવા માટે હાલના કબજેદાર મૂળ પ્લાનમાં દર્શાવ્યા મુજબ કોમન પ્લોટ, આંતરિક રોડ, ટીપી હેઠળના રસ્તા, રિઝર્વ પ્લોટ વગેરેની જગ્યા ફરજિયાતપણે ખુલ્લી કરવાની રહેશે। કૌશિક પટેલનો રિપોર્ટ, ઈન ટીવી ન્યૂઝ, સુરત।